આપણે જે પ્રક્રિયાઓ જોઈ નિષેકને નિષેકના જે ગુણધર્મો જોયા એને અનુરૂપ આપણે થોડાક સમ કરીએ. સ્વાધ્યાય 4.1 એનો પહેલો સમ, એની અંદર તમારે આનું વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરવાનું છે. વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરવું એટલે કે આપણે એના ગુણધર્મનો ઉપયોગ કરીને એને સાબિત કરી શકીએ. આપણે ડાબી બાજુ લઈએ x y z a b c x plus a y plus b z plus c. આપણે એક પ્રક્રિયા કરીએ. c1 plus c2 એટલે કે આ બે હાર જે છે એટલે બે સ્તંભ જે છે એના અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ. તો પ્રથમ સ્તંભ થશે x plus a y plus b z plus c. આ થશે a b c. અહીં આવશે x plus a y plus b z plus c. હવે તમે અહીં જોવો તો પ્રથમ સ્તંભ અને ત્રીજો સ્તંભ બંને સમાન થઈ ગયા. નિષેકના બે સ્તંભ સરખા હોય એટલે શું થશે? એનો જવાબ આવશે 0. c1 c3 RHS. બીજા ક્વેશ્ચન જોઈએ. બીજા ક્વેશ્ચનમાં a b b c c a b a c c a b and c a b and c. લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ a b b c c a b c c a a b c a b a c. ચલો આની અંદર તમે જો તો કોઈ પણ બે હાર કે સ્તંભ સમાન નહીં થશે, આપણો આન્સર 0 આવવો જોઈએ. આપણે કોઈ એક હારમાં બધા ઘટકોને એડ કરી જોઈએ અથવા તો એક સ્તંભમાં બધા ઘટકોને એડ કરી જોઈએ અને ટ્રાય કરી જોઈએ. હું પ્રક્રિયા કરું r1 plus r2 plus r3 એટલે કે ત્રણ હારને હું સરવાળો કરું. તો પ્રથમ જે હાર છે એ શું થશે? a b plus b c plus c a. અહીં b c plus c a plus a b. અહીં c a plus a b plus a c. અહીં b c c a a b c a b a c. અહીં જો a cancel, b cancel, c plus c cancel. અહીં આવશે 0. તે જ રીતે અહીં પણ શું આવશે? 0. આ પણ શું આવશે? 0. ક્વેશ્ચનમાં b c આવશે. એ શું થશે? 0. અહીં આવશે b c c a. 0 c a a b 0 a b a c. નિષેકની એક હારના બધા જ ઘટક શૂન્ય છે તો નિષેકનો જવાબ શું આવશે? 0. ત્રીજો જે ક્વેશ્ચન છે એની અંદર શું આપેલો છે? 2 7 65 3 8 75 5 9 86. આપણે જવાબ શું છે? 0 લાવવાનો છે. લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ 2 7 65 3 8 75 5 9 86. આપણે કોઈ પણ બે હાર કે સ્તંભને સમાન કરવાની ટ્રાય કરીએ, બરાબર? તો આની અંદર આનું રિલેશન આપણે જો તમે તો 7 into 9 એટલે 63 થશે. 65 - 2 બરાબર. 65 - 63 કરીએ 2 આવશે. તે જ રીતે 7 9 8 into 9 કેટલું થશે? 72 plus 3 કેટલું થશે? 75 9 9 is 81 plus 5 86 થશે. તો આપણે એક પ્રક્રિયા કરીએ. C1 plus 9C2 એટલે કે બીજા સ્તંભને 9 વડે ગુણી પ્રથમ સ્તંભમાં આપણે ઉમેરી દઈએ તો શું આવશે? 2 plus 9 into 7
3 plus 9 into 8, 5 plus 9 into 9, 7, 8, 9, 65, 75, 86. जवाब આવશે 65, 75, 86, 7, 8, 9, 65, 75, 86. જવાબ આવશે 0 કારણ શું C1 C3 પ્રથમ અને ત્રીજો સ્તંભ સમાન થાય. હવે અહીં આપણે ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરવાનો છે. લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ. b plus c q plus r y plus z c plus a r plus p z plus x a plus b p plus q x plus y. હવે અહીં જો આ ટાઈપના જે સમ છે એની અંદર આપણે કોઈ પણ એક હાર કે સમમાં બધું ભેગું કરી નાખીએ. આપણે પ્રક્રિયા કરીએ r1 plus r2 plus r3 એટલે કે બધે આપણે પ્રથમ હારની અંદર ભેગું કરીએ તો શું થશે b plus c plus c plus a plus a plus b. તે જ રીતે q plus r plus r plus p plus p plus q, y plus z plus z plus x plus x plus y. બાકીની બે હાર જે છે એ રીતે c plus a r plus p z plus x a plus b p plus q x plus y. તો પ્રથમ હાર શું થશે 2 ટાઈમ્સ આ બધું જે છે બે વાર આવશે a plus a 2a b plus b 2b c plus c 2c. તો 2a plus b plus c અહીં આવશે 2 p plus q plus r અહીં આવશે 2 x plus y plus z c plus a r plus p z plus x a plus b p plus q x plus y. ચલો પ્રથમ હાર જે છે એમાંથી આપણે બે કોમન લઈએ તો બે બાર આવશે. શું થશે a plus b plus c p plus q plus r x plus y plus z અહીં c plus a r plus p z plus x a plus b p plus q x plus y. પ્રથમ હારમાંથી બે સામાન્ય લેતા. બરાબર બે સામાન્ય લઈ લઈએ તો આ પ્રક્રિયા આવશે. હવે આપણે શું કરીએ પ્રથમ જે હાર છે એમાંથી હું ત્રીજી હારને માઈનસ કરું. બરાબર r1 માંથી r3 ને આપણે માઈનસ કરીએ તો 2 શું થશે a plus b plus c minus a minus b. એ જ રીતે p plus q plus r minus p minus q x plus y plus z minus x minus y. બાકીની બે હાર સેમ જ હશે c plus a r plus p z plus x a plus b p plus q x plus y. તો આ a કેન્સલ b કેન્સલ અહીં p કેન્સલ q કેન્સલ x x y y. અહીં શું આવશે c r z. so c plus a plus b r plus p plus q z plus x plus y. હવે જે બીજી હાર છે r2 minus
r1 કરીએ તો શું થશે 2 c r z જો અહીં આમાંથી આપણે આ માઈનસ કરીએ એટલે c નીકળી જશે a p z અહીં r નીકળી જશે અહીં z નીકળી જશે એટલે અહીંયા શું આવશે x a plus b p plus q x plus y હવે આપણે a b c અહીંયાથી કાઢવું હોય તો શું થશે r3 minus r2 2 times so also c r z a p x a plus b minus a plus also b અહીંયા આવશે q અહીંયા આવશે y હવે આપણને જે જોઈએ સાબિત કરવાનું એમાં a p x પહેલી હાલમાં જોઈએ b q y બીજી હાલમાં જોઈએ c q r જે છે ત્રીજી હાલમાં જોઈએ તો આપણે સૌથી પહેલા શું કરીએ પ્રથમ અને બીજી હાલની અદલા બદલી કરીએ એટલે r1 નો r2 આ બે હાલની અદલા બદલી કરીએ તો શું આવશે આપણે ગુણધર્મ શું કહેશે કે જો બે હાલની અદલા બદલી કરીએ તો ચિહ્ન બદલાઈ જશે એટલે આગળ શું લખીએ -2 a p x c r z b q y હવે બીજી અને ત્રીજી હાલની અદલા બદલી કરીએ એટલે શું થશે r2 to r3 તો પાછું ચિહ્ન બદલાશે માઈનસ શું થશે પ્લસ a p x b q y c r z equal to RHS બીજા આપણે સાબિતીના દાખલા છે સાબિતીના દાખલાની અંદર જો આપણે અલગ અલગ ટાઈપની પેટર્ન ફોલો કરશું નોર્મલી આપણે કોઈ પણ નિશ્ચયકનો દાખલો હશે તો શું કરશું કે નિશ્ચયકને સૌથી પહેલા તમારે મિનિમાઇઝ કરવાનો એટલે કે જેટલો બને એટલો નાનો બનાવવાની ટ્રાય કરવાની એ નાના બનાવવામાં આપણે શું કરશું કે કોઈ પણ હાર અથવા સ્તંભ જે છે એની અંદર આપણે ત્રણ ઘટક એક આવે એવી ટ્રાય કરશું એ એક આવી જાય પછી આપણે શું કરશું કે એમાંથી કોઈ પણ બે ઘટકને 0 બનાવી દો એટલે આપણું સાદુરૂપ સરળ થઈ જાય અને પછી નિશ્ચયકને આપણે એક્સપાન્ડ કરી દઈશું એટલે કે એનું સાદુરૂપ આપી દઈશું ત્યાં સુધી આપણે એટલો મિનિમાઇઝ કરવાની ટ્રાય કરવાની હવે આપણે મેં અત્યારે એવા સમ લીધા છે કે જેની અંદર પહેલેથી એક હાર કે સ્તંભ જે છે એક છે એટલે આપણે એક પછીનું સ્ટેપ જે છે એ કેવી રીતે કરશું તે જોઈ લઈએ તો આની અંદર જો અહીં સ્તંભમાં ત્રણ ઘટક એક છે તો આપણે શું કરીએ કે સ્તંભમાં ઘટક એક છે એટલે બીજી હાર જે છે એમાંથી આપણે પહેલી હાર માઈનસ કરીએ તે જ રીતે અહીં ત્રીજી હાર છે એની અંદરથી પણ આપણે શું કરશું પહેલી હાર જે છે માઈનસ કરશું તો શું થશે એક જે છે તો આપણે પહેલી હારમાં તો કોઈ ફેરફાર નહીં થાય a b c અહીં શું થશે 1 1 એટલે શું થઈ જશે 0 અહીં b a અહીં શું થશે ca bc ચલો હવે અહીં પાછું આ 0 થશે હવે અહીં શું થશે c a અહીં શું થશે ab bc 1 0 0 a b a c a અહીં bc બરાબર અહીં આપણે શું કરીએ કે c કોમન લઈએ અથવા તો -c કોમન લઈએ એટલે અહીંયા શું આવશે b a આની અંદરથી આપણે -b કોમન લઈએ એટલે શું થઈ જશે c a હવે બીજી હારમાંથી આપણે b a કોમન લઈએ અને ત્રીજી હારમાંથી આપણે c a કોમન લઈએ એટલે શું આવશે અહીં b c અહીં થશે 1 0 0 a 1 1 અહીં આવશે bc c અને -b સાદુરૂપ આપીએ b a c a હવે જો અહીં બે 0 આવી ગયા એટલે આપણે સ્તંભના અનુરૂપ સાદુરૂપ આપશું એટલે ખાલી એકને અનુરૂપ જ તમને ઘટક મળશે અહીં શું થશે 1 * -b એટલે -b માઈનસ પ્લસ c જવાબ આવશે b a c b આપણે b a ની જગ્યાએ આપણે a લખીએ તો a b લખીએ તો આગળ માઈનસ થશે b
અહીંયા c માઈનસ b છે એની જગ્યાએ આપણે b માઈનસ c લખીએ તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને c માઈનસ a જે આપણો જવાબ છે. એ જ રીતે બીજો ક્વેશ્ચન છે એની અંદર પણ જો તમને સ્તંભની અંદર 1 1 1 છે બરાબર. લેફ્ટ હેન્ડ સાઈડ પહેલા લઈ લઈએ 1 1 1 a b c a square b square c square. બરાબર આપણે શું કરીએ બે ઘટકને શૂન્ય બનાવીએ પાછી સેમ પ્રક્રિયા r2 r2 minus r1 r3 r3 minus r1 1 a square આ 1 minus 1 શું થશે 0 અહીં શું આવશે b minus a અહીં શું આવશે b square minus a square. હવે અહીં શું થશે 0 c minus a c square minus a square. ચલો અહીં આપણે 1 a square 0 માઈનસ સામાન્ય લઈએ તો a minus b આનો અવયવ શું થશે b minus a b plus a માઈનસ બાર લખીએ એટલે a minus b a plus b. એ જ રીતે અહીં 0 અહીં c minus a અહીં શું આવશે c minus a c plus a. સાદુરૂપ આપીએ a minus b c minus a 1 આ શું થશે minus c minus a minus minus plus a plus b ये minus a plus a cancel a minus b અહીં શું આવશે b minus c c minus a જે સાબિત કરવાનું. હવે ત્રીજો સમ અહીં ત્રીજા સમની અંદર બે એટલે કે હારની અંદર 1 1 1 છે તો આપણે એના બે ઘટક 0 બનાવશું. લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ 1 1 1 a b c a cube b cube c cube. બરાબર. હારના ઘટકો હવે આ બે ઘટકો 0 બનાવવા માટે આપણે શું કરશું c2 minus c1 અને c3 minus c1 1 a cube 1 minus 1 0 થશે અહીં આવશે b minus a અહીં થશે b cube minus a cube અહીં 0 અહીં થશે c minus a c cube minus a cube. 1 0 0 અહીં a cube અહીં માઈનસ સામાન્ય લઈએ તો શું થશે a minus b અહીં માઈનસ સામાન્ય લઈએ હવે a cube minus b cube નો અવયવ પાડીએ a minus b a square plus ab plus b square. ચલો અહીં c minus a c cube minus a cube એટલે અવયવ થશે c minus a c square plus ac plus a square. તો બીજી હારમાંથી બીજા સ્તંભમાંથી આપણે a minus b સામાન્ય લઈએ અને ત્રીજા સ્તંભમાંથી આપણે c minus a સામાન્ય લઈએ a minus b c minus a 1 a cube 0 minus 1 અહીં આવશે minus a square plus ab plus b square 0 c minus a સામાન્ય છે એટલે અહીંયા શું આવશે 1 અને c square plus ac plus a square. બરાબર. કારણ શું લખીશું બીજા અને ત્રીજા સ્તંભમાંથી a minus b અને c minus a સામાન્ય લેતા a minus b c minus a સાદુરૂપ આપીએ 1 into bracket minus c square minus ac minus a square minus minus plus a square plus ab plus b square અહીં a square cancel a minus b c minus a
અહીં b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અને પ્લસ ab માઇનસ ac. અહીં અવયવ પાડીએ, આમાંથી સામાન્ય લઈએ. a માઇનસ b, c માઇનસ a, આ થશે b માઇનસ c, b પ્લસ c. અહીં થશે પ્લસ a સામાન્ય, b માઇનસ c. તો આપણે b માઇનસ c ને સામાન્ય લઈએ. a માઇનસ b, b માઇનસ c, c માઇનસ a. અહીં શું બીજું a પ્લસ b પ્લસ c ઇક્વલ ટુ RHS. અહીં આપણે એક બીજો ક્વેશ્ચન લઈએ, ઉદાહરણ 15, જેની અંદર એક નિશ્ચયક આપ્યો છે અને તમારે સાબિત કરવાનું છે કે જો x y z ભિન્ન હોય તો 1 + xyz = 0. અહીં જે નિશ્ચયક જે છે એની કિંમત આપણને 0 આપી છે. એ નિશ્ચયકની કિંમત શું છે? 0 આપી છે. તો આપણે શું કરીએ કે આ નિશ્ચયકને ગુણધર્મ 5 કે આપણે જે જોયો એની અંદર શું નિશ્ચયકના બે નિશ્ચયકની અંદર વહેંચી કાઢીએ એટલે શું થશે? પ્રથમ સ્તંભ જેવો છે એવો એટલે x y z, બીજો આવશે x2 y2 z2 અને ત્રીજો શું થશે? ત્રીજો 1 1 1 પ્લસ પહેલા બે સ્તંભ એવા થશે x y z x2 y2 z2 અને ત્રીજો સ્તંભ આવશે x3 y3 z3 ઇક્વલ ટુ 0. હવે અહીં બીજો જે નિશ્ચયક છે એની અંદર પહેલા સ્તંભમાંથી આપણે x કોમન, પહેલી હારમાંથી x કોમન લઈએ, બીજી હારમાંથી y કોમન લઈએ અને ત્રીજી હારમાંથી z કોમન લઈએ. અહીં આપણે શું કરશું કે પહેલો અને બીજા કોલમને અદલાબદલી કરશું એટલે c1 to c2 બરાબર. અને આ બીજાની અંદર આપણે શું કરશું? r1 માંથી x, r2 માંથી y અને r3 માંથી z સામાન્ય લેતા બરાબર. એની અંદરથી આપણે સામાન્ય લઈએ. તો પહેલામાં બે સમની અદલાબદલી કરીએ એટલે આગળ ચિહ્ન શું આવશે? માઈનસ. અહીંયા આવશે x2 y2 z2 x y z 1 1 1 પ્લસ અહીંથી આપણે x સામાન્ય લઈએ એટલે x, અહીંથી y સામાન્ય લઈએ એટલે y z. અહીં શું આવશે? x સામાન્ય લઈએ એટલે 1 1 1 x2 નું થશે x y, અહીંયા છે z, x3 છે એટલે થશે x2 y2 z2 ઇક્વલ ટુ 0. હવે અહીં જે છે પહેલો અને ત્રીજા સ્તંભની આપણે અદલાબદલી કરીએ. પહેલા અને ત્રીજા સ્તંભની અદલાબદલી કરીએ એટલે પાછું ચિહ્ન બદલાશે, માઈનસ નું થશે પ્લસ. અહીં આવશે 1 1 1 x y z x2 y2 z2 પ્લસ x y z. અહીં શું આવશે? 1 1 1 x y z x2 y2 z2 ઇક્વલ ટુ 1. હવે અહીં જો તમને આ બંને નિશ્ચયક જે છે સમાન છે તો આખો નિશ્ચયક આપણે સામાન્ય લઈએ. નિશ્ચયકને સામાન્ય લઈએ તો શું થશે? 1 1 1 x y z x2 y2 z2 સામાન્ય લઈએ તો અહીંયા શું બનશે? 1 પ્લસ x y z ઇક્વલ ટુ 0. અહીં ઇક્વલ ટુ 0 આવશે. હવે જો તમને નિશ્ચયકમાં 1 1 1 આવી ગયું, નિશ્ચયકમાં 1 1 1 આવી ગયું તો આપણે પ્રક્રિયા કરીએ એ પ્રમાણે આ બે 0 ઘટક બનાવી દઈએ. તો r2 r2 - r1 r3 r3 - r1. તો આ શું થશે? 1 0 0 x, અહીં થશે y - x, અહીં થશે z - x, અહીં થશે x2 y2 - x2, એ થશે z2 - x2. 1 plus x y z equal to 0. One 0 0 x અહીં માઈનસ લઈએ x - y
અહીં z - x x² માઈનસ કોમન લઈએ, અવયવ પાડીએ x - y x + y, અહીં આવશે z - x z + x 1 + x y z = 0. r2 માંથી x - y અને r3 માંથી z - x સામાન્ય લેતા, સામાન્ય લઈએ એટલે શું થશે x - y z - x અને 1 + x y z પહેલા લખી દઈએ, અહીં આવશે 1 0 0 x - 1 1 x² - x + y x + z = 0. નિશ્ચયક જે છે એનું સાદુરૂપ આપીએ, અહીં આવશે x - y z - x 1 + xy z into સાદુરૂપમાં આપણે 1 into માઈનસ ઇન્ટુ કરીએ એટલે શું આવશે -x - z માઈનસ માઈનસ પ્લસ x plus y equal to 0. -x plus x કેન્સલ થશે, હવે આવશે x minus y, આ થશે y minus z, આ થશે z minus x અને 1 plus x y z equal to 0. બરાબર, આપણે જે સાબિત કરવાનું છે શું 1 plus x y z equal to 0. બરાબર, તો અહીં ચાર સંખ્યાનો ગુણાકાર 0 છે, એનો મતલબ આપણે એવું લખી શકીએ x minus y equal to 0 or y minus z equal to 0 or z minus x equal to 0 or x 1 plus x y z equal to 0. તો અહીં x minus y equal to 0 તો શું થશે x equal to y or y equal to z or z equal to x or 1 plus x y z equal to 0. બરાબર, પરંતુ આપણને શું કીધું છે x y z ભિન્ન છે, માટે x is not equal to y, y is not equal to z, z is not equal to x, માટે 1 plus x y z equal to 0 જે આપણે સાબિત કરવાનું